Hello friends, welcome all in the seventh part of chapter number 5 continuity and differentiability from 12th science NCERT. લાસ્ટ સેશન ની અંદર આપણે ઓલમોસ્ટ સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું બાકી બે ત્રણ ક્વેશ્ચન્સ બાકી છે આપણા સ્વાધ્યાયમાં કમ્પ્લીટ કરવા માટે. સો આજે એને આપણે કમ્પ્લીટ કરીશું અને વિકલનીયતા તરફ જઈશું. બરાબર, વિકલનીયતાનો પણ કોન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ને અગત્યનો છે. સો આજનું સેશન થોડું ધ્યાનથી સમજજો બીકોઝ થિયોરિટિકલ પોર્શનની આપણે વાત કરીશું એટલે ડેફિનેટલી ચેપ્ટર ટોપિક સેશન ઇમ્પોર્ટન્ટ જશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. સો આજના સેશનનો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં જોજો, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. ઓલરેડી આવા ટાઈપના ક્વેશ્ચન્સ આપણે આગળ કરીને આવ્યા છીએ. બરાબર, સીધું ઇમ્પ્લિમેન્ટ કરી લઈએ. શું કીધું છે ભાઈ? પહેલું તો આપણને કીધું છે કે fx બરાબર sin માનાંકમાં x. ચાલો હવે આપણને બધાને એવું ખ્યાલ આવી જાય કે માની લો કે હું gx બરાબર sin x કહી દઉં અને hx બરાબર માનાંકમાં x કહી દઉં, તો અહીં આપણી પાસે જે fx આવશે એ શું આવશે? g of fx કરીને આવશે, g of hx હશે. બરાબર, g of hx હશે. બરાબર, તો ચાલો ચેક કરીએ. બોલો કે gx બરાબર sin x એ r પર સતત થાય, એ જ રીતે hx બરાબર માનાંકમાં x પણ r પર સતત થાય. બરાબર, r પર સતત થાય તો ઇમ્પ્લાઇઝ બંને વિધેયનું સંયોજન એટલે કે g of h of x પણ r પર સતત થાય. બરાબર છે, એનો મીનિંગ કે માટે fx બરાબર g of h of x બરાબર sin માનાંકમાં x પણ r પર સતત થાય. બરાબર, બહુ સિમ્પલ વે થી આ ક્વેશ્ચન ને આપણે સોલ્વ કરી દીધો. બરાબર, તમારી પાસે સંયોજિત વિધેયનો જે રૂલ છે બસ એને તમારે ટાર્ગેટ કરવાનો છે. બરાબર, એ એક વખત તમારો ક્લિયર થઈ જશે પછી તમે આ ટાઈપના ક્વેશ્ચન્સ ને બહુ સિમ્પલ વે થી સોલ્વ કરી શકશો. ઓકે, ચાલો આગળના ક્વેશ્ચન ની આપણે વાત કરીએ. આ ક્વેશ્ચન ની અંદર પહેલું તો fx બરાબર માનાંકમાં x માઇનસ માનાંકમાં x પ્લસ 1. ચાલો સૌથી પહેલું આપણે એ વિચારો કે આ પોઈન્ટ પર કયા બિંદુએ જવાબ 0 આવે છે. તો એક તો -1 અને બીજું 0. એનો મીનિંગ કે આપણે ત્રણ ઇન્ટરવલમાં આપણા ફંક્શનને ડિવાઈડ કરવું પડશે. -1 થી ડાબી બાજુ, -1 થી 0 ની વચ્ચે અને 0 ની જમણી બાજુ. બરાબર, આપણી કન્ફર્મેશન માટે હું એક લખી દઉં કે જ્યારે તમે x ની વેલ્યુ -1 થી નાની લેશો તો બંને વિધેયનો જવાબ ઋણ આવશે. બરાબર, અને જો બંને વિધેયનો જવાબ ઋણ આવતો હોય તો માનાંકમાં x એટલે -x થશે અને માનાંકમાં x પ્લસ 1 એટલે માઇનસ પ્લસ x પ્લસ 1 એટલે તમને જવાબ ટૂંકમાં 1 જ મળશે. જ્યારે -1 થી 0 ની વચ્ચે હશે તો માનાંકમાં જે x છે એ ઋણ થશે પણ x પ્લસ 1 જે છે તે ધન થશે એટલે ટૂંકમાં -x -1 થશે એટલે વિધેય બની જશે -2x -1. અને લાસ્ટમાં જ્યારે x ગ્રેટર ધેન 0 હશે તો બંને વિધેય ધન બનશે. એનો મીનિંગ કે x -1 એટલે જવાબ -1 આવશે. તો હું સિમ્પલ વેમાં પહેલા ગ્રાફ પરથી સમજાવી દઉં બીકોઝ ગ્રાફ જેટલા ક્લિયર થશે, દર વખતે હું કહું છું જેટલા ગ્રાફિકલ પોઈન્ટ તમને ક્લિયર થતા જશે એટલું સમજવામાં તમને ઇઝીનેસ રહેશે. ચલો તો ગ્રાફ પર આપણે પહેલા તો અહીંયા -1 કહી દઈએ અને અહીંયા 0 કહી દઈએ. ચલો -1 ની ડાબી બાજુ જે છે, બરાબર, થોડુંક એક જ મિનિટ, આ રીતે કંઈક બનાવી દઈએ ગ્રાફ. બરાબર, એટલે અહીંયા આપણે પોઈન્ટ લઈ લઈએ -1 અને અહીંયા આપણે પોઈન્ટ લઈ લઈએ 0. હવે બહુ ધ્યાનથી સમજો. જોજો, જ્યારે -1 થી ડાબી બાજુની કિંમત છે ત્યારે વિધેયનો ગ્રાફ તો 1 જ છે. બરાબર, 1 એટલે કંઈક આ રીતે ગ્રાફ જશે લાઈક ધીસ. આ રેખા y બરાબર 1 ની થઈ જશે. ચાલો, જ્યારે તમે -1 થી 0 ની વચ્ચે બોલો છો તો તમને ગ્રાફ મળશે -2x -1. એટલે જો હું y બરાબર -2x -1 કહી દઉં, બરાબર, તો તમને મળી જશે -2x -y બરાબર 1. બરાબર છે, એટલે ત્રીજા ચરણમાં કઈક ગ્રાફ આવશે અને 0 આગળ જવાબ -1 એટલે કઈક ગ્રાફ તમને આવો મળશે. જોજો,
આ રીતે લાઈક ધીસ સમથિંગ, બરાબર. અને 0 ની જમણી બાજુ તમે જાઓ તો ગ્રાફ પાછો 1 બને છે, એટલે તમારો જે ગ્રાફ છે એ કંઈક આ રીતે બનશે, કોન્સ્ટન્ટ 0 ની જમણી બાજુ. આ થઈ ગયું રેખા y બરાબર 1, સોરી -1. સો તમે જુઓ કે -1 થી ડાબી બાજુથી -1 તરફ આવતા કોન્સ્ટન્ટ ગ્રાફ છે, બરાબર. એક્ઝેક્ટ -1 પર પણ તમને જવાબ 1 જ મળશે. પછી 1 થી 0 તરફ જતા ગ્રાફ ઘટશે, 0 પર એક્ઝેક્ટ -1 આવે છે અને 0 થી જમણી બાજુ ફરીથી તમને -1 જ મળશે. તો અહીંયા થ્રુ આઉટ તમે કોઈ પણ જગ્યાએ હાથ ઉચક્યો નથી, એટલે અહીંયા સીધો જ ગ્રાફ પરથી લખી શકાય કે r પર સતત થાય. પણ એઝ યુઝ્યુઅલ આપણે મેથડ તો કરવી જ પડશે. આ ગ્રાફ પરથી ડાયરેક્ટ તમને સમજ પડી જવી જોઈએ, નથી પડતી તો હવે મેથડ જોઈ લો એક વખત. તો fx બરાબર એઝ વી ડિસ્કસ કે ભાઈ 3 પાર્ટમાં ડિવાઈડ કરવું પડશે. 1 જ્યાં -1 થી નાની વેલ્યુ હશે, પછી -2x -1 જ્યાં -1 થી લઈને 0 ની વચ્ચે હશે, અને -1 જ્યાં x ની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 0 હશે. તો હવે આપણે શું કરીશું આને સોલ્વ કરવા માટે? તો બેઝિકલી આપણી પાસે જે છે c ની વેલ્યુની મેથડ આપણે કરીએ. તો પહેલો પોર્શન c લેસ ધેન -1, બોલો c લેસ ધેન -1 હોય એનો મીનિંગ કે fx નું બિહેવિયર ઇક્વલ્સ ટુ -1 હશે. તો એનો મીનિંગ કે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c -1 સોરી 1, એટલે જવાબ 1 જ થશે. અને f ઓફ c બરાબર પણ 1 થશે, બરાબર. તો એનો મીનિંગ કે માટે x લેસ ધેન -1 આગળ fx સતત થાય. જો ફરીથી યાદ કરાવી દઉં, હા, આ જે c છે એ x ની જ વેલ્યુ છે, એટલે x ની વેલ્યુનો અંતરાલ તમે -1 થી ડાબી બાજુ લો છો, તો -1 થી ડાબી બાજુના અંતરાલમાં કોઈ પણ રેન્ડમ વેલ્યુ c હશે ને એના આગળ વિધેય કેવું છે? સતત છે. ચલો હવે આપણે એક્ઝેક્ટલી c બરાબર -1 પર જવાબ ચેક કરીએ. તો c બરાબર -1 પર જવાબ ચેક કરવો હોય તો આપણે ડાબી બાજુ અને જમણી બાજુ લેવી પડે. તો નંબર 2 c ઇઝ ઇક્વલ્સ ટુ -1, એટલે એમાં પહેલું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ fx, સોરી -1 - fx, એટલે -1 ની ડાબી બાજુ વિધેયનો જે જવાબ છે એ -1 જ છે, એટલે જવાબ સોરી 1 છે, એટલે જવાબ 1 આવી જશે. અને હવે જમણી બાજુ વિચારો તો -1 પ્લસ થશે ને, એટલે x ટેન્ડ્સ ટુ -1 એટલે -1 ની પણ પ્લસ ઉપર કરીશ એટલે જમણી બાજુ જશે, બરાબર. એટલે અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ -1 પ્લસ અને વિધેય થઈ જશે -2x - 1, એટલે -2 - 1 -1, તો 2 - 1 બરાબર 1. તો માટે ડાબી બાજુનું લક્ષ બરાબર જમણી બાજુનું લક્ષ હોવાથી f એ x બરાબર -1 આગળ સતત થાય. ચાલો ધેન આફ્ટર હવે આપણે લઈએ c ની વેલ્યુ ગ્રેટર ધેન 1, સોરી c ગ્રેટર ધેન -1, અને c ગ્રેટર ધેન -1 ના વિધેય હતું -2x - 1. ચલો એટલે પહેલું તો કામ લિમિટ x ટેન્ડ્સ ટુ c fx, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c -2x - 1, એનો મીનિંગ કે -2c - 1, અને f ઓફ c બરાબર પણ -2c - 1 જ થવાનું. એનો મીનિંગ કે વેલ્યુ એટલે કે ટૂંકમાં -1 થી ગ્રેટર છે ને, તો આપણે એક કામ કરીએ ને, આપણે એવું જ લખી દઈએ કે -1 થી 0 ની વચ્ચે, રાઈટ, એટલે થોડું વધારે કન્ફ્યુઝન નહીં થાય, બરાબર. આપણે લખી દઈએ -1 થી c ની વેલ્યુ 0 ની વચ્ચે, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે માટે x બિલોંગ્સ ટુ -1 થી 0 આગળ f સતત થાય. એટલે તમે c ની કોઈ પણ વેલ્યુ -1 થી 0 ના અંતરાલમાં લેશો તો એ હંમેશા ગ્રાફ કેવો આપશે? સતત આપશે. ચલો ધેન આફ્ટર નંબર 4 શું કરીશું હવે આપણે ભાઈ? c ઇઝ ઇક્વલ્સ ટુ 0 આગળ ચેક કરીએ.
પણ હવે c ઇઝ ઇક્વલ્સ ટુ 0 આગળ ચેક કરવા માટે મારે લિમિટ 0 માઇનસ અને લિમિટ 0 પ્લસ લેવી પડશે. એટલે x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ માઇનસ 2x માઇનસ 1 એટલે આન્સર -1 થશે. અને લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx વિચારીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ -2x સોરી -1 નો જવાબ છે. તો આને માટે પણ કહી શકાય ને કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx હોવાથી f જે છે એ x બરાબર 0 આગળ સતત થાય. અને છેલ્લું કે ભાઈ c ગ્રેટર ધેન c ગ્રેટર ધેન 0 માટે તો આ કેસમાં fx નું બિહેવિયર તો -1 જ છે. એટલે ક્લિયર કહી શકીશું આપણે ભાઈ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c fx બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c -1 નો જવાબ -1 અને f ઓફ c નો પણ જવાબ -1 માટે f એ x belongs to 0 થી ઇન્ફાઇનાઇટ આગળ સતત. એનો મીનિંગ કે f r પર સતત બરાબર માટે અસતત થાય તેવું કોઈ બિંદુ ન મળે. બરાબર છે ભાઈ. જોજો તમે આ આખા સ્વાધ્યાયમાં 3 થી 4 અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ ને સોલ્વ કર્યા. બરાબર. તમારા માટે સૌથી અગત્યનું એ છે કે મેથડ અને ને સમજો કયા પ્રકારના ક્વેશ્ચનમાં કયા પ્રકારના સવાલોને સોલ્વ મેથડ અપ્લાય કરવાની છે. ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે સો હોપફુલી આખા સ્વાધ્યાયમાં તમને ખબર પડી હોય. ચાલો નેક્સ્ટ ટોપિક પર જઈએ. હવે તો હવે જે આપણે ટોપિકની વાત કરવા જઈએ છીએ એ છે વિકલનીયતા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેને કહેવાશે ડિફરન્શિએબિલિટી. અચ્છા અત્યાર સુધીના કેસમાં આપણે વિકલન ભણી ગયા ભાઈ. હા વિકલન ભણી ગયા એટલે નોર્મલ ધારો કે x ની n ઘાત હોય તો એનું વિકલન nx ની n - 1 ઘાત બરાબર વિકલન ભણી ગયા. હવે આપણે જોવું છે વિકલનીયતા. વિકલનીયતા એટલે વિકલન પણ અસ્તિત્વ ક્યારે ધરાવે. જેમ લક્ષ્ય શોધ્યું માની લો લક્ષ્ય તો આપણે શોધી લીધું પણ લક્ષ્ય પહેલા સાતત્ય ને શું કનેક્શન છે. લક્ષ્ય ક્યારે મળે જ્યારે વિધેય સતત હોય. એવી રીતે વિકલન ક્યારે મળે જ્યારે વિધેય વિકલનીય હોય. તો બહુ ધ્યાનથી સમજો. આપણે એક નોટ લખી દઈએ કે ધારો કે વિધેય y બરાબર fx માટે પ્રત્યેક c belongs to df બરાબર અથવા તો x બરાબર c માટે બિંદુ c એવું મળે કે જેથી c belongs to df હોય અને જો limit h tends to 0 f of c plus h minus f of c by h બરાબર f dash of c થાય. બરાબર f dash of c થાય તો તેને વિધેય y બરાબર fx નું x બરાબર c આગળનું વિકલિત કહેવાય. જેને dy by dx at x equals to c અથવા d by dx of fx at x equals c વડે દર્શાવાય. પરંતુ લિમિટ h tends to 0
f of c plus h minus fc by h નું અસ્તિત્વ હોય તે માટે limit h tends to 0 minus f of c plus h minus fc by h बराबर limit h tends to 0 plus f of c plus h minus fc by h હોવું જોઈએ. એટલે હવે તમને એટલું જો કદાચ ખ્યાલ પડે કે આ જે વ્યાખ્યા છે ને ભાઈ લિમિટ h tends to 0 વાળી આ ઓલરેડી આપણે વિકલન માટે થોડું ઘણા અંશે વ્યાખ્યા ભણીને આવ્યા 11મા ધોરણમાં. પણ હવે તમારે એ સમજવાનું છે કે માત્ર આટલી જ વ્યાખ્યા જરૂરી નથી. જરૂરી શું છે તો કે ડાબી બાજુ અને જમણી બાજુનું વિકલન પણ સમાન થવું જોઈએ. અત્યાર સુધીના કેસમાં આપણે સીધું વિકલન કરતા હતા. પણ અમુક હું એક્સેપ્શનલ કેસીસ કહું, હું ધારો કે એમ કહું કે માની લો કે fx બરાબર છે માનાંકમાં x, તો ભાઈ તમે આ માનાંક x નું 0 આગળ, હું એમ કહું કે x બરાબર 0 આગળ વિકલન શોધો, તો જવાબ આવશે કે શક્ય નથી. કેમ? તો કે આ વિધેયનું x બરાબર 0 આગળનું વિકલન શોધવા પહેલા તમારે 0 કરતા ડાબું અને 0 કરતા જમણું એટલે કે ડાબી બાજુનું વિકલિત અને જમણી બાજુનું વિકલિત ચેક કરવું પડશે, શોધવું પડે. અને જો એ બંને વિકલિત સમાન હોય તો અને તો જ તમે વિકલન અસ્તિત્વ ધરાવશે એમ કહી શકશો. સવાલ હવે ઉભો એ થાય કે સર એમાં લિમિટ કેમ આવી? બરાબર, અને આ h શું છે? તો ચાલો જો એક ગ્રાફ પરથી કંઈક સમજવાની ટ્રાય કરીએ. આ ગ્રાફ ઓલરેડી તમે ભણીને આવ્યા છો, બટ સ્ટીલ એક વખત એક્સપ્લેન કરી દઉં. માની લો કે કોઈક એક વિધેયનો ગ્રાફ આ રીતે છે, બરાબર છે. આ ગ્રાફ પર માની લો કે અહીંયા કોઈક પોઈન્ટ c છે અને અહીંયા કોઈક પોઈન્ટ c પ્લસ h છે, બરાબર છે, માની લો એવું. તો અહીંયા બિંદુ થઈ જશે a c of f of c અને અહીંયા બિંદુ થઈ જશે b of c plus h અને f of c plus h. હવે તમે આ બે બિંદુમાંથી પસાર થતી એક રેખા વિચારો, બરાબર. તો અહીંયા એનો જે જવાબ છે તે છે f of c અને અહીંયા જે જવાબ છે તે છે f of c plus h. અચ્છા, હવે હું તમને એમ કહું કે પહેલા આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ વિચારો. તો બોલો રેખા AB નો ઢાળ કેટલો થશે? તો કે y2 minus y1 upon x2 minus x1. તો તમને c plus h minus fc upon h મળી જશે. હવે હું એમ કહું કે તમે જેમ જેમ આ બે વચ્ચેનું અંતર અત્યારે h છે, બરાબર, એટલું આપણને ખબર પડશે ને આ h કમ્પલસરી ગ્રેટર ધેન 0 જશે. અત્યારે બહુ મેટર નથી કરતું. ચાલો, હવે તમે જેમ જેમ આ h ની કિંમત તમે ઘટાડતા જશો, બરાબર, તેમ તેમ આ બે પોઈન્ટ એકબીજાની નજીક આવતા જશે, બરાબર. ધીરે ધીરે એ રેખા માની લો કે કોઈક આમ સ્પર્શક તરીકે બિહેવ કરશે, પણ હશે તો બંને રેખાઓ પરસ્પર સમાંતર જ, બરાબર. તો જ્યારે રેખા AB અત્યારે છેદક રેખા હોય ત્યારે એનો ઢાળ f of c plus h minus fc by h થશે. પણ જેમ જેમ તમે આ બે બિંદુઓ વચ્ચેનું અંતર ધીરે ધીરે ઘટાડતા જાઓ, h ની વેલ્યુ સૂક્ષ્મ લેતા જાઓ, તેમ તેમ આ બે બિંદુઓ ધીરે ધીરે નજીક આવતા આવતા કોઈ એક પર્ટિક્યુલર પોઈન્ટ પર તમને એવું મળશે કે રેખાએ સ્પર્શક તરીકે બિહેવ કરશે, અહીંયા સ્પર્શક થઈ જશે. અને બંને પરસ્પર સમાંતર હોય ત્યારે સ્પર્શકનો જે ઢાળ હશે એ જ રેખાનો ઢાળ હશે. પણ આ સ્પર્શકનો ઢાળ ક્યારે મળશે? જ્યારે તમે આ વક્રના ઢાળ પર, એટલે કે આ ઢાળના સૂત્રમાં જે h છે એને તમે ટેન્સ ટુ 0 કહેશો. અને આ થઈ ગયું તમારા માટે વિકલનનો કન્સેપ્ટ. ને આને તમે ગુજરાતી ભાષામાં સ્પર્શકનો ઢાળ કહો છો, જેને c આગળનું વિકલિત નામ આપવામાં આવે છે, બરાબર. અને એટલે હવે તમને ધારો કે કોઈ એમ પૂછે કે ભાઈ વિકલન શું છે,
તો પહેલો મુદ્દો તમારા મગજમાં એવો આવવો જોઈએ કે જે તે વિધેયનું જે તે બિંદુ આગળનું વિકલિત એટલે એ બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. બરાબર. બહુ સિમ્પલ ફંડામેન્ટલ એક્ઝામ્પલ આપું ભાઈ. આપણને બધાને જ સાઇનનો ગ્રાફ ખબર છે. માની લો કે આ બિંદુ છે π/2. બોલો π/2 આગળ સ્પર્શક તમને સમક્ષિતિજ મળે કે નહીં મળે? હા કે ના? બરાબર. આ ધારો કે સમક્ષિતિજ સ્પર્શક થઈ ગયો. માની લો આ સ્પર્શક છે y બરાબર 1. ચાલો હવે હું એમ કહું કે વિધેય છે sin x. ચલો આપણને sin નું વિકલન ખબર છે. બોલો sin નું વિકલન છે cos x. પણ હું એમ કહું કે આ જે cos x છે ને વિકલિત જે મળ્યું ને ભાઈ તમને, એ વિકલન π/2 આગળ વિચારો ને. તો વિચારો cos π/2 0, એનો મીનિંગ કે dy/dx બરાબર 0 આવ્યું. એનો મીનિંગ કે વિકલન 0 આવ્યું. પણ કેમ વિકલન 0 આવ્યું ભાઈ? કારણ કે y બરાબર 1 જે π/2 આગળ તમને સ્પર્શક મળે છે ને, એ સ્પર્શકનો ઢાળ પણ કેટલો છે? 0 છે. બરાબર. તો હવે એમાં જે બિંદુ આગળ તમે વિકલન શોધવા માંગો છો એની ડાબી બાજુ કે એની જમણી બાજુ તો તમારે ચેક કરવી પડે કે ડાબી બાજુ જે વિકલિત મળે છે એવું જ વિકલિત જમણી બાજુ મળે છે કે નથી મળતું. બરાબર. યાદ હોય તો વિકલનની બીજી પણ એક વ્યાખ્યા આપણે ભણીને આવ્યા. કઈ વ્યાખ્યા? તો માની લો કે આ જે x + c + h છે ને, તો ધારો કે જો અહીંયા ભાઈ મિત્રો ધ્યાનથી, ધારો કે તમે c + h બરાબર કોઈ પોઈન્ટ x લઈ લો. એટલે જેમ h ટેન્ડ્સ ટુ 0 તેમ x ટેન્ડ્સ ટુ c થઈ જશે. તો હવે તમારું વિકલિત f' બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x minus f of c upon x minus c થશે. because h ની વેલ્યુ x minus c લખીશું. તો આ વિકલનની વ્યાખ્યા થઈ ગઈ. પણ જેમ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ જેમ h ની કિંમત 0 થી મોટી તરફ જતા જશો તમે, તેમ તેમ c x ટેન્ડ્સ ટુ c પ્લસ થશે. અને જેમ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ તેમ x ટેન્ડ્સ ટુ c માઇનસ, એટલે કે ડાબી બાજુનું વિકલિત c માઇનસ fx minus fc upon x minus c બરાબર c plus fx minus fc upon x minus c સમાન થવું જોઈએ. અને હવે જો હું આ વ્યાખ્યાનો ઉપયોગ, ભાઈ બહુ ધ્યાનથી સમજજો, જો હું આ વ્યાખ્યાનો ઉપયોગ એક્ઝામ્પલ જે ઉપર લીધું તે કે હું એમ કહું કે માનાંક x નું x બરાબર 0 આગળ વિકલિત શોધો, તો ભાઈ હવે પહેલું આપણને બધાને જ ખબર છે કે જ્યારે fx બરાબર માનાંક x હશે તો ક્યાં તો x ગ્રેટર ધેન 0 હશે, અથવા તો x ઇક્વલ્સ ટુ 0 હશે, અથવા તો x લેસ 0 હશે. ગ્રેટર ધેન 0 માં x ઇક્વલ્સ ટુ 0 માં 0, લેસ ધેન 0 માં માઇનસ x. ચાલો હવે તમે વિકલનની વ્યાખ્યા વિચારો. બહુ ધ્યાનથી સમજજો ભાઈ. વિકલનની વ્યાખ્યા વિચારો તો સૌથી પહેલા 0 ની ડાબી બાજુનું વિકલિત. 0 ની ડાબી બાજુનું વિકલિત એટલે 0 માઇનસ fx માઇનસ f of 0 upon x minus 0. ભાઈ મગજ ખુલ્લું રાખજો. બોલો 0 માઇનસ એટલે 0 ની ડાબી બાજુનું વિધેય. બોલો 0 ની ડાબી બાજુ કયું વિધેય છે? માઇનસ x છે, તો fx ને બદલે માઇનસ x. બોલો ભાઈ એક્ઝેક્ટલી 0 આગળ તો જવાબ 0 જ છે. અપોન x, તો ભાઈ અહીંયા જવાબ શું મળ્યો તમને? અહીંયા તમને જવાબ મળી જશે -1. ધેટ ઇઝ -1. પણ જેવું તમે ટેન્ડ્સ ટુ 0 પ્લસ નું વિકલન વિચારશો, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx minus f of 0 upon x minus 0. તો ભાઈ 0 પ્લસ એટલે ગ્રેટર ધેન 0. બોલો ગ્રેટર ધેન 0 એટલે વિધેય છે x. તો અહીંયા x minus 0 upon x એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ 1. એનો મીનિંગ કે જવાબ તો 1 મળી ગયો. તો માટે કહી શકાશે કે fx બરાબર માનાંકમાં x
એ x બરાબર 0 આગળ વિકલનીય નથી. સર ગ્રાફ પરથી જરા સમજાવે, જો ધ્યાનથી સમજ. તું માનાંક x નો ગ્રાફ વિચાર તો તને સમજમાં આવશે કે માનાંક x નો જે ગ્રાફ છે ને એ કંઈક આવો મળે છે. જોજે ભાઈ, હે આવો માનાંક x નો ગ્રાફ મળે છે. તને એવું સમજ પડવી જોઈએ કે સર આ x બરાબર 0 આગળ, તો 0 ની ડાબી બાજુ આ જે રેખા છે ને, રેખા, આ રેખાનો ઢાળ બરાબર -1 અને અહીંયા જે છે એ ઢાળ બરાબર 1. ભાઈ ઢાળ એટલે શું? તો કે વિકલન. ઢાળ એટલે શું? તો કે વિકલન. કોનો ઢાળ? સ્પર્શકનો ઢાળ. પણ જ્યારે રેખા જ પોતે બિહેવ કરતી હોય તો રેખા પોતે જ પોતાનો સ્પર્શક હશે વક્ર માટે. બરાબર છે? તો તમે જુઓ કે પહેલા ડાબી બાજુ -1 ઢાળ વાળો સ્પર્શક મળ્યો, જમણી બાજુ +1 ઢાળ વાળો સ્પર્શક મળ્યો. તો આમાંથી કયો સ્પર્શક આઈડેન્ટિફાઈ કરવો 0 આગળ? એ પોસિબલ થતું નથી. અને એટલે ડાબી બાજુ ને જમણી બાજુનું વિકલિત અલગ, તો x બરાબર 0 આગળ એ વિકલનીય નથી એમ કહેવાય. અચ્છા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ, હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોટ. ભાઈ યાદ કરો, સતત વિધેય માટે એવી ચર્ચા કરેલી હતી કે જ્યારે તમે ગ્રાફમાં હાથ ઉચકી લીધો, જ્યારે ગ્રાફમાં હાથ તમે ઉચકી લીધો તો ગ્રાફ એ પોઈન્ટ પર સતત નથી. તો એવું જ કે જે બિંદુ આગળ વિધેયના આલેખોમાં ખૂણો આવે અથવા તો આલેખ દિશા બદલે, ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ, હા, દિશા બદલે, તે બિંદુઓ આગળ વિધેય વિકલનીય નથી. ભાઈ આમ ખાસ ધ્યાન રાખજો. જો એક એક્ઝામ્પલ આપું ભાઈ, જો અત્યારે જે એક દાખલો આપણે સોલ્વ કરી ગયા, આ દાખલાની અંદર માનાંકનો જે આ દાખલો હતો, જરા ધ્યાનથી સમજજો. આ દાખલાની અંદર તમે ચેક કરો ને તો ભાઈ તમે જુઓ અહીંયા ખૂણો બને છે, અહીંયા ખૂણો બને છે. તો આ જ દાખલામાં ધારો કે સાતત્યને બદલે સવાલ એવો પૂછે કે વિકલનીય છે કે નહીં, તો હું સીધો જ ગ્રાફ પરથી લખી શકીશ કે -1 અને 0 આગળ વિકલનીય નથી. તમે ચેક કરો તો આ -1 છે. બોલો, -1 ની ડાબી બાજુ વિધેય 1 છે, તો આનું વિકલન કેટલું થશે? આનું વિકલન થશે 0. અને જમણી બાજુ આ ગ્રાફ છે, તો આનું વિકલન કેટલું થશે? આપણને બધાને જ વિકલનનો ફંડામેન્ટલ કોન્સેપ્ટ આવડે છે. તો -2x - 2 નું -1 નું વિકલન થશે -2. તો જો વિકલન અલગ અલગ આવ્યું ભાઈ. -1 ની ડાબી બાજુ અને -1 ની જમણી બાજુ વિકલન અલગ અલગ આવ્યું. એટલે -1 ની ડાબી બાજુ, -1 ની જમણી બાજુ વિકલન અલગ અલગ છે. માટે વિધેયનો ગ્રાફ વિધેય વિકલનીય નથી. ને તમે દિશા જુઓ, પહેલા વિધેય સીધું આવતું હતું, -1 પર આવીને એની દિશા બદલી, પાછું નીચે જતા આવતું હતું ને 0 પરથી પાછી દિશા બદલી. તો પણ તમે ડાયરેક્ટ કહી શકો ને કે -1 ને 0 આગળ વિધેય વિકલનીય નથી. બરાબર? તો ભાઈ વિકલનીય થવાનો સૌથી પહેલો આધાર કોની પર છે? તો કે તમારા ગ્રાફની દિશા બદલાવા પર. બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડાયરેક્ટ એમસીક્યુ ના કન્સેપ્ટ છે. અધરવાઇઝ આ મેથડ તો છે જ, જે આપણે અત્યારે ચેક કરી. જો આખી મેથડ તમારે ધ્યાનમાં રાખવાની. જે જગ્યાએ ક્વેશ્ચન ડિસ્ક્રિપ્ટિવમાં સોલ્વ કરવાનો આવશે ત્યાં આપણે પૂરી મેથડનો ઉપયોગ કરીશું. હા, સવાલ, સર આ વ્યાખ્યા વાપરવાની કે પેલી H+C વાળી વ્યાખ્યા વાપરવાની, એ કેવી રીતે ખબર પડે? તમે કોઈ પણ વ્યાખ્યા વાપરો, બંને વ્યાખ્યા સાચી છે. તમે જેટલા કન્વિનિયન્ટ રહેશો એટલો તમને બેનિફિટ રહેશે. તમને જે મેથડ થી કન્વિનિયન્સી આવતી હોય, કોઈ કે ના સર x ટેન્ડ્સ ટુ c વાળી મેથડમાં ફાવશે, કોઈ કે ના c+h વાળી મેથડમાં ફાવશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. જ્યારે દાખલા આવશે ત્યારે શરૂઆતમાં આપણે બંને મેથડ થી સોલ્વ કરીશું કે જેથી તમને ખ્યાલ આવે. બરાબર? અચ્છા, તો પછી તો પેલા બેઝિક વ્યાખ્યા આપણે વિકલનનું ખબર જ છે. શું? તો કે વિકલનનું બીજગણિત પણ આપણને ખબર છે. વિકલનનું બીજગણિત શું બીજગણિત છે ભાઈ વિકલનનું?
તો કે ભાઈ વિકલનના બીજગણિતમાં પહેલું જો બે વિધેય d/dx વિકલનીય હોય તો બંનેનો સરવાળો કે બાદબાકીને પણ અલગ અલગ આપી જ શકાય. રાઈટ એવરીવન, આ આપણને પહેલો નિયમ ખબર છે. બોલો બીજા નિયમમાં શું છે? તો કે d/dx of fx into gx. ચલો આ ગુણાકારનો નિયમ છે ભાઈ. ગુણાકારના નિયમમાં પહેલું નું વિકલન d/dx of fx, બીજું બેઠું પ્લસ પહેલું બેઠું અને d/dx of બીજાનું વિકલન. અને એવો જ ભાગાકારનો નિયમ છે. ભાગાકારનો નિયમ શું છે? તો કે છેદનો વર્ગ છેદ બેઠું અંશનું વિકલન માઇનસ અંશ બેઠો છેદનું વિકલન. જગ્યાનો પ્રોબ્લેમ છે એટલે માટે લખતો નથી, બટ આપણને ભાગાકારનો પણ વિકલન માટેનો નિયમ ખબર છે. બરાબર, તો આજના સેશન પૂરતું આટલું રાખીએ. ફર્ધર જે છે એ નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. ખાસ અગત્યનું મિત્રો, વિકલનીયતાની જે આ વ્યાખ્યા કીધી, જે ડાબી બાજુ જમણી બાજુનું વિકલિત કીધું અને ગ્રાફ કીધો, આટલો તમારે રિવાઇઝ પ્રોપર કરીને આવવું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.